માંગરોળ ખાતે રહેતા ખેડૂત પાસેથી મામલતદાર અને તેના મળતિયાએ જમીન નામ પર કરાવવા ₹7,000 ખેડૂત પાસેથી લાંચમાં લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા। માંગરોળ ખાતે રહેતા જીતેન્દ્રભાઈએ 1 વર્ષ અગાઉ એક જમીન લીધી હતી, જેને નામ પર કરાવવા માટે નાયબ મામલતદાર પરમાર અને પરાગ નામના ઈસમે તેમની પાસેથી ₹40,000ની લાંચ માંગી હતી અને રકઝક બાદ છેલ્લે 7,000 પર મામલો ફિક્સ થયો હતો। જોકે બનાવ અંગે જીતેન્દ્રએ એસીબીમાં જાણ કરતા પોલીસે છટકું ગોઠવી મામલતદાર પરમાર અને પરાગને ₹7,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। गई काले जितेन्द्र केशुभाई सुत्रेजा રહેવાસી સુત્રેજવાળાએ રૂબરૂ આવીને ફરિયાદ આપેલી કે તેમના ભાઈ રસીભાઈએ માંગરોળ તાલુકાના ઘોડદર ગામે ખેતીની જમીન લીધેલ છે, જે ખેતીની જમીન તેઓના નામે કરવા માટે તેઓએ મામલતદાર કચેરી માંગરોળ ખાતે અરજી આપેલ છે અને તે અરજીના કામે નાયબ મામલતદાર શ્રી પરમાર સાહેબ તથા પરાગભાઈ તલાટી ઇજરા એની પાસે ₹7,000ની લાંચની માંગણી કરેલી, જેથી તેઓની ફરિયાદ આધારે આજરોજ છટકું ગોઠવતા આજરોજ મામલતદાર કચેરીએ પંચાયતની હાજરીમાં લોકસી વાતચીત કરી અને ₹7,000ની ચલણી નોટો સ્વીકારતા રંજાતે પકડાઈ ગયેલ છે। આગળની કાર્યવાહી ચાલુ છે। ભાઈ હર્ષી કેશુભાઈ સુત્રેજાએ ઘોડાદર ગામમાં જમીન લીધી હતી 1 વર્ષ પહેલાં। એ જમીનની એન્ટ્રી 2 વખત અગાઉ પણ નામંજૂર કરેલી આ લોકોએ અને પછી ફરી વખત પાડવા માટે ₹40,000 લાંચ માંગી। એમાં રકઝકના અંતે સમાધાન કરતા 7,000માં સમાધાન થયું કાલે ફોન ઉપર। એના આધારે આજે તમે ક્યાં ફરિયાદ કરી હતી? એ એસીબી જુનાગઢ। હાજી, તો શું થયું આજે સાહેબની રૂબરૂમાં એ છટકું રંગે ઝડપાઈ ગયા। કેટલા રૂપિયા લીધા? 7,000। કોણ? પરમાર સાહેબ અને કોમ્પ્યુટર ઓપરેટર પરાગ। બનાવ અંગે એસીબી હાલ તો બંને લાંચાઓને દબોચી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ।